નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા વડોદરા વચ્ચે વાઘોડિયાથી 7 કિલોમીટર જેટલો બની રહેલા નવીન રોડની કામગીરી ગોકુળ ગાયની ગતિએ ચાલતા વાઘોડિયાના સ્થાનિકો તેમજ તાલુકાના પ્રજાજનોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરી હતી। છેલ્લા 1 વર્ષથી વાઘોડિયાથી પીપળિયા તરફના નવીન ડામર રોડની કામગીરી ચાલી રહી છે। રોડના સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ગયેલ છે, છતાં હજુ સુધી આ રોડની કામગીરી પૂર્ણ થયેલ નથી। આ સમસ્યાને લઈને આ રોડ પરના અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। કેટલાક લોકોએ તો અકસ્માતમાં પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને અવાર જવર માટે અનેક મુશ્કેલી ઊભી થતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરવામાં આવી છે। વાઘોડિયાના રહીશોની રજૂઆતને ધ્યાનમાં લઈ ધારાસભ્યએ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કરી સ્થળ પર અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરને રૂબરૂમાં બોલાવીને ઉધડો લીધો હતો। 14 કરોડના ખર્ચે આ વાઘોડિયા વડોદરા રોડ નક્કી કરેલા કિલોમીટર અંતર મુજબ બનાવવા માટે એજન્સી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। ધીમી ગતિએ છેલ્લા 1 વર્ષથી ચાલી રહી રોડની કામગીરીને તાત્કાલિક ધોરણે ચાલુ કરવા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટરને જણાવ્યું છે। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મિજાજને પારખી જઈ આજરોજ તાત્કાલિક ધોરણે રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। આજરોજ રોડનું કામ ચાલુ થતાં વાઘોડિયા વડોદરા રોડ પર અવાર જવર કરતા નાનાથી લઈ મોટા વાહન ચાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। અત્યારે હું તને તમે અત્યારે લખીને આપી દો। આ તને અત્યારે 1 કલાકમાં લખીને આપશે, પછી તું કામ ક્યારે ચાલુ કરી? 2 દિવસ લાગે। તું આજે આમની પાસેથી અત્યારે માંગે તો તારું કામ આજે ને આજે ચાલુ થવું જોઈએ। સર, મારી મશીનરી શિફ્ટ થઈ છે, એટલો ટાઈમ મને 2 દિવસ તો કાલે ચાલુ કર। પરમ દિવસ ચાલુ થઈ જશે સર। કાલે ચાલુ કરવું છે કે નથી કરવાનું? સેવા કરી દઈશું, ચાલો કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઈએ, થઈ જશે। અને આ કામ જે કંઈ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય એ કરી લે। કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવવા, બરોબર છે? આ તને છેલ્લી વોર્નિંગ આપું છું, કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે। 14 જણા મરી ગયા છે આ રોડ ઉપર, તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના બેના પાપના હિસાબે 14 માણસોએ જીવ ગુમાવ્યો, અને હજી મારા વિસ્તારનો 1 માણસ પણ ગુજરવા નથી દેવાનો। એટલે તને છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખમાં તું કામ ચાલુ કરી દે, નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા તારી વર્ષની પૂરી થઈ ગઈ છે। કાલે એ કામ ના ચાલુ કરે તો આને બ્લેકલિસ્ટની પ્રોસેસ ચાલુ કરે, અને